કેમ છો મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 10 પૃથ્વીના આવરણો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે માહિતી મેળવી. હવે આજે આપણે વાતાવરણ એટમોસ્ફિયર વિશે માહિતી મેળવીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ કોને કહે છે મિત્રો? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે વાતાવરણને જોઈ શકીએ મિત્રો? ના જોઈ શકીએ. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણમાં શું શું હોય છે મિત્રો? તો વાયુઓ હોય છે, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ હોય છે, ક્ષારકણ હોય છે અને સૂક્ષ્મ જંતુઓ હોય છે. વાતાવરણમાં રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે. વાતાવરણને રંગ હોતો નથી, ગંધ હોતી નથી, સ્વાદ હોતો નથી અને પારદર્શક હોય છે. વાતાવરણ કેવું હોય છે? પારદર્શક હોય છે. એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે મિત્રો? વાયુનો, પ્રવાહીનો અને ઘન તત્વનો સમાવેશ થાય છે. વાતાવરણમાં વાયુ, ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય તત્વોનો સમાવેશ વાતાવરણમાં થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. એમાં મુખ્યત્વે કયા વાયુઓ છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન આ વાયુઓ મુખ્ય છે. આ વાતાવરણના વાયુઓ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ કેવું છે મિત્રો? ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. જ્યારે પૃથ્વી સપાટીથી આપણે ઊંચે જઈએ તો ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટી જાય છે. આ વાયુઓનું પ્રમાણ નીચેના ભાગમાં વધારે હોય છે, જ્યારે ઉપર જતા વાયુઓ ઘટતા જાય છે. એના કારણે હવા કેવી બને છે? પાતળી થતી જાય છે. હવે આપણે આ ગ્રાફ દ્વારા વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ બ્લુ કલરનો જે ભાગ બતાવ્યો છે એ નાઇટ્રોજનનો ભાગ બતાવ્યો છે અહીં આ ગ્રાફમાં. એ નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? 78.03% છે. 78.03% જેટલું નાઇટ્રોજનનું પ્રમાણ. સૌથી વધારે વાયુ કયો છે વાતાવરણમાં? તો નાઇટ્રોજન છે એવું આપણે કહી શકીએ આ ગ્રાફ દ્વારા. હવે ઓક્સિજન, પિંક કલરનું જે બતાવ્યું છે ઓક્સિજન બતાવ્યું છે અને ઓક્સિજન કેટલો છે? 20.99% ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં છે. ઓર્ગોન, ઓરેન્જ કલરનું જે બતાવ્યું છે ઓર્ગોન છે 0.94%. 0.94% જેટલું કયો વાયુ છે? ઓર્ગોન છે. પછી આ ગ્રીન, કાર્બન ડાયોક્સાઇડ 0.03%. 0.03% જેટલું શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. પછી અન્ય વાયુઓ 0.01%. બીજા જે અન્ય વાયુઓ છે એ અન્ય વાયુઓ કેટલા છે? 0.01% જેટલા છે. તો આ ગ્રાફ દ્વારા આપણે સરળતાથી જાણી શકીએ કે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ કેટલું છે. અહીં બાજુમાં આંકડા પર આપ્યા છે. આપણે એનો અભ્યાસ કરીશું. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે આગળ વાત કરી તેમ પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણના મોટા ભાગના જે આ વાયુઓ હોય છે એનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી
હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો હોય છે? ભારે હોય છે અને એના કારણે તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે. અને જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો થતો જાય છે, કારણ કે કેવો છે? ભારે છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. આ જે વાયુઓ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન, એ કેટલી ઊંચાઈ પછી એની હાજરી ઓછી થતી જાય છે તે અહીં કહેવામાં આવ્યું છે કે 20 કિલોમીટરની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થતો જાય છે. એવી જ રીતે ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટવા માંડે છે અને 130 કિલોમીટરની ઊંચાઈ પછી નાઇટ્રોજન પણ ઓછો થવા લાગે છે. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. આ હાઇડ્રોજન અને હિલિયમ એકદમ હલકા વાયુઓ છે અને આ વાયુઓ એકદમ ઊંચાઈ પર જોવા મળે છે. પૃથ્વીની ખૂબ જ ઊંચાઈએ આપણે જઈએ તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ આપણને જોવા મળે છે. અહીં દર્શાવવામાં આવ્યું છે કે કેટલી ઊંચાઈએ કયો વાયુ હોય છે. આ 0 કિલોમીટરે આ જે છે અન્ય વાયુઓનું પ્રમાણ જોવા મળે છે. એવી રીતના 20 કિલોમીટરની ઊંચાઈએ શું જોવા મળે છે મિત્રો? તો કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે છે. પછી 110 કિલોમીટરની ઊંચાઈએ ઓક્સિજન જોવા મળે છે અને 130 કિલોમીટરની ઊંચાઈ પછી આ નાઇટ્રોજનની હાજરી પણ ઓછી જોવા મળે છે. અહીં આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એકદમ ઓછું છે. પછી આ ઓક્સિજનનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે અને આ નાઇટ્રોજનનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. આપણે તે આગળ પણ એની ચર્ચા કરી છે. આ વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ બતાવવામાં આવી છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. વાતાવરણમાં શેનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે મિત્રો? ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ ઓઝોન વાયુ હોય છે એ સૂર્યના જે જલદ પારજાંબલી કિરણો હોય છે એનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ ઓઝોન વાયુ. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. આ વાયુ ક્યાં હોય છે? તો વહેલી સવારે આપણે ઉઠીએ તો ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. કે લોકો વહેલી સવારે ચાલવા કેમ જાય છે? તો ઓઝોન વાયુ એ સ્વાસ્થ્ય માટે સારો હોય છે અને એ તંદુરસ્તી માટે ખૂબ સારો હોય છે. એના કારણે લોકો વહેલી સવારે ચાલવા માટે જાય છે અને વહેલી સવારે એ ખુલ્લા મેદાનમાં ઓઝોન વાયુ મળી રહે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. વાતાવરણમાં રજકણો પણ રહેલા છે અને રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાય છે, ફેલાય છે અને તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. રજકણોને કારણે જ પૃથ્વી પર એકાએક અંધારું કે એકાએક અજવાળું થઈ જતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સૂર્ય ડૂબી ગયા પછી સંધ્યાના આકાશી રંગો જે જોવા મળે છે તે શેને આભારી છે? આ રજકણોને આભારી છે. રજકણોને કારણે આપણે સંધ્યા
ઉષાના આકાશી જે રંગો હોય છે એ આપણે રજકણોને કારણે જોઈ શકીએ છીએ. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો દ્વારા શું થાય છે? સૂર્યના પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે, રિફ્લેક્ટ થાય છે અને આપણને શું મળે છે? સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ જો ન હોત તો કદાચ આપણે અવાજ સાંભળી શકતે નહીં. એટલે વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી રિફ્લેક્ટ પામીને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ તો આપણે રેડિયો અને દૂરદર્શનના જે પ્રસારણ હોય છે આપણે જોઈ શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી શું થાય છે? ઉલ્કા જેવા અવકાશી પદાર્થો જે પૃથ્વી પર આવે તો ખૂબ નુકસાન કરે છે. પરંતુ આ જે વાતાવરણની જે ઢાલ છે, વાતાવરણના કારણે વાતાવરણ સાથેના ઘર્ષણથી આ ઉલ્કા જેવા આકાશી પદાર્થો સળગી ઉઠી ત્યાં જ નાશ પામે છે. વાતાવરણમાં જ નાશ પામે છે, પૃથ્વી પર આવતા નથી. આમ વાતાવરણ ખૂબ જરૂરી છે, ઉપયોગી છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. આમ વાતાવરણમાં જે વાયુઓ રહેલા છે, વાતાવરણમાં જે રજકણ રહેલી છે, તો આ ધૂળની જે રજકણો છે એ બધું જ આપણા માટે, આપણી પૃથ્વી માટે ખૂબ જરૂરી છે. અને પૃથ્વી માટે આ વાતાવરણ એ કુદરતી ઢાલની ગરજ સારે છે. કુદરતી ઢાલ જો કોઈ હોય તો એ શું છે? વાતાવરણ છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે એના વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ, સૂક્ષ્મ જીવજંતુઓ આ બધું જ પૃથ્વી માટે જરૂરી છે. હવે આપણે આગળ જીવાવરણ વિશે, બાયોસ્ફિયર વિશે માહિતી મેળવીએ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ ઉદ્ભવી છે તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. સૌર પરિવારમાં ઘણા ગ્રહો છે, પરંતુ પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેને શું મળ્યું છે? જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. જીવાવરણમાં શેનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. અને આ જીવસૃષ્ટિમાં માણસ એટલે કે આપણે આવી જઈએ, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. પૃથ્વી પરના સજીવો એટલે કે આપણે, પ્રાણીઓ, વનસ્પતિ આ બધા ખોરાક શેમાંથી મેળવે છે? જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાવાળો ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. માનવ જીવનનો એટલે કે આપણો અસ્તિત્વ અને આપણો નિર્વાહ એટલે કે આપણા ગુજરાનનો આપણો આધાર કોણ છે? જીવાવરણ છે. જીવાવરણને આપણે આભારી છીએ. માનવ પ્રવૃત્તિઓની અસર. જીવાવરણ મોટેભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આથી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. એક રીતે જોઈએ તો જીવાવરણ મોટેભાગે સંતુલિત, બેલેન્સ સ્થિતિમાં છે, પરંતુ માનવીય પ્રવૃત્તિઓ એવી છે કે માનવીય પ્રવૃત્તિઓથી આ સંતુલન જે છે એને ખલેલ પહોંચે છે, એને નુકસાન પહોંચે છે અને એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરીને માણસ વિકાસ કરવા માંગે છે. એના કારણે શું થાય છે? જે કુદરતી પોષણ કડી છે એ કુદરતી પોષણ કડી જોખમાય છે અને એના કારણે
આવી સ્થિતિ રહે તો માનવ અને પર્યાવરણ માટે આ નુકસાનકારક છે. એટલે માણસે કુદરતી સંપત્તિનો, પર્યાવરણના ઘટકોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પોતાના વિકાસ માટે, આર્થિક વિકાસ માટે, પૈસા માટે માણસે કુદરતી જે સંપત્તિ આપી છે, એ કુદરતી સંપત્તિ જે પર્યાવરણના ઘટકો છે એનો વ્યવસ્થિત યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. એનો બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં, જે માણસ અને પર્યાવરણ એ બંને માટે હાનિકારક છે, નુકસાનકારક છે. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે વિવિધ આવરણો વિશે ચર્ચા કરી અને આ આવરણોમાં શું શું આવે છે તે પણ આપણે જોયું. તો એનું જે સ્વાધ્યાય છે અને વધારાના પ્રશ્નો એ તમને પીડીએફમાં મળી જશે. થેન્ક યુ.